અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું। આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે જેલ 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 જેલની રમત રમે છે। કૌભાંડો જ્યારે અમે ઉજાગર કર્યા મનરેગાના કૌભાંડો, ત્યારે અહીંના સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું કે ચૈતરભાઈ વસાવા ખોટી વાત કરે છે, પણ જે પ્રકારે તપાસ થઈ એમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલીભગત સામે આવી છે। આદિવાસી રાજનીતિમાં નેતાઓ એકબીજાની આમને સામને આવી અને ત્યાંના વિસ્તારના પ્રશ્નો કરતા વધારે હવે વર્ચસ્વની લડાઈ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવાની લડાઈ આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ અને વસાવા વર્સિસ વસાવાની લડાઈમાં હવે મહેશ વસાવા પણ સામેલ થઈ ગયા છે। પણ આ બધાની વચ્ચે ગઈકાલે પરિવર્તન સભા જે કરે છે આમ આદમી પાર્ટી વાગરામાં હતી, ભરૂચમાં હતી અને મનસુખ વસાવાના ગઢમાં જઈ અને ચૈતર વસાવાએ ગર્જના કરતા એવું કહ્યું છે કે અમારી સાથે અત્યારે જેટલું ખોટું કરવું હોય એટલું કરી લેજો, પણ જે દિવસે અમારી સરકાર બનશે એ દિવસે અમે વ્યાજ સહિત બદલો લેવાના છીએ, જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા અમને હેરાન કરી રહ્યા છે। એ મનસુખ વસાવાનું નામ નથી લેતા, પણ એ સીધા પ્રહાર મનસુખ વસાવા પર કરતા દેખાય છે। જ્યારે સભામાં બોલી રહ્યા છે ત્યારે જેલમાં ગયા એના પછી એમની સાથે શું થયું એ વાત પણ કરી રહ્યા છે। સાથે જ પછી એવું કહે છે કે મનસુખભાઈ આ વિસ્તારના આટલા વર્ષોથી સાંસદ છે, છતાં પણ આટલી સમસ્યાઓ છે આ વિસ્તારની, ભરૂચના લોકો પરેશાન છે, ભરૂચના લોકો સતત કમ્પ્લેન કરી રહ્યા છે અને છતાં વિકાસના નામે આદિવાસીઓ સુધી કશું પહોંચતું નથી। વાગરાની એ સભામાં ચૈતર વસાવા મનસુખ વસાવા પર પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જનતા માટે અવાજ કરતા હશે, એ ચાહે આદિવાસી હોય, દલિત હોય, માઇનોરિટી હોય, એ ચાહે ખેડૂત હોય, મહિલા હોય, કર્મચારીઓ હોય, શ્રમિકો હોય, એક સામાન્ય લોકો માટે અમે અવાજ બનતા હોઈએ છીએ। અને તમે એક બાજુ ભાજપના નેતાઓને જોજો, ભાજપના નેતાઓ ધમકાવતા હશે, ડરાવતા હશે, કોન્ટ્રાક્ટ માટે લડતા હશે, માટીનું ખનન કરતા હશે, ખાણનું ખનન કરતા હશે, ઇલીગલી ધંધા કરતા હશે, ભ્રષ્ટાચારમાં એના નામ આવતા હશે। સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે અમે લોકો, એ ચાહે પિયુષભાઈ પટેલ હોય, એ ચાહે યાકુબભાઈ ગુરજી હોય, અમારા રોહિતભાઈ પટેલ હોય, અમારા રજનીભાઈ વસાવા હોય કે સંદીપભાઈ વસાવા હોય, અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે। આજે ચૈતર વસાવાને વિસ્તરણ અધિકારી તરીકે રાજીનામું આપીને આજે જાહેર જીવનમાં કેમ આવવું પડ્યું? વિચાર કરો તમે। આજે મારી સાથેના બધા ટીડીઓ છે, હું પણ ટીડીઓ બની શકત, મારે પણ પરિવાર છે, મારે પણ છોકરા છે, મારે કઈ જેલમાં જવાનું, મારી કોઈ પોલીસ અધિકારી સાથે જમીનના ઝઘડા નથી, કોઈ કલેક્ટર સાથે મારા ધંધાના ઝઘડા નથી, મારે કોઈ સાથે લેવડ દેવડના ઝઘડા નથી, પણ આજે કેમ અમે જનતા માટે જેલમાં જઈએ છીએ, કેમ ભાજપ સામે લડીએ છીએ, કેમ રાજનીતિમાં છે? તો અમે નોકરી કરતા કરતા આમાં તમામ લોકોએ જોયું કે ભાજપના લોકો આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે, ખોટું બોલે છે, જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે। ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું। આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે જેલ 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 જેલની રમત રમે છે ને? અમારી સાથે જેલ જેલની રમતો રમે છે। આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે। ભાજપ પાસે 750 મોટા કમલમ, 5 સ્ટાર કમલમો છે। 10,000 કરોડથી પણ વધારે એમનું પાર્ટીમાં, એમની લીગલી 10,000 કરોડથી વધારે એમનું પોતાનું બેલેન્સ છે। એક આખી કંપની, ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જેમ ભાજપ ચાલે છે। ત્યારે એકલા ચૈતર વસાવા, એકલા પિયુષભાઈ પટેલ, એકલા યાકુબભાઈ ગુરજીથી ભારતીય જનતા પાર્ટીને ડર નથી, પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છીએ, તમને એક કરીએ છીએ, તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છીએ, તમને સંવિધાન બચાવતા શીખવીએ છીએ। એટલા માટે ભાજપ અમારાથી ડરે છે, અમારા એકલાથી ડરતા નથી,
પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ, તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ, એના લીધે ભાજપ ડરે છે અને અમને ખોટા કેસ કરીને જેલોમાં નાખે છે. પણ સાથીઓ, અમે રાજનીતિમાં આવ્યા અમારા પરિવારને, અમારા બાળકોને, અમારા ધર્મપત્નીઓને અમે કીધું છે કે અમે ગમે તેટલા ભાજપ, એમની સરકારના અધિકારીઓ એમના ઇશારે અમને જેલોમાં નાખશે, પણ આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની ટીમ જેલોથી ડરવાની નથી. અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે. પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, અમને 3-3, 4-4 મહિને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો, કેમ કે અમે વ્યાસ સાથે તમારો હિસાબ કરવાનો છે. ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જેટલું વેઠાય એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો, અમે વ્યાસ સમેત તમારો હિસાબ કરવાના છે. આજે ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને, ખોટી એફઆઈઆરો કરાવીને આજે 19 કેસો મારા પર થયા છે. 7 વાર આ 3 વર્ષ દરમિયાન મને જેલમાં નાખ્યો છે. અને તો પણ આ ચૈતર વસાવા ભાજપની તાનાશાહીમાં ઝૂકવાનો નથી, લડવાનો છે. સાથીઓ, તમે વિચાર કરો, મીટિંગમાં બોલાવવામાં આવ્યો, એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો, પોલીસ તાત્કાલિક તૈયાર, એક ધારાસભ્યને ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા. રાજપીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા. અમારા યાકુબભાઈ ગુરજી, એક બાજુ વરસાદ, એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા, અમારા ઘરેથી કપડાં લઈને આવ્યા. પોલીસને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે, ચૈતરભાઈના કપડાં લઈ આવ્યા છે, અમને 5 મિનિટ મળવા દો, એ કઈ હાલતમાં છે અમને મળવા દો, એમને સાથે વાત કરવા દો. પણ ભાજપના નેતાઓના ઇશારે રાતે 1:30-2 વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી. આખી રાત ભૂખ્યા તરસ્યા મેં જેલમાં રહ્યો. બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવું પડે, નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે, પણ મને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો. મારા વકીલ આકાશભાઈ મોદી, ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા, એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર મને રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા, જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, અંગ્રેજો પહેલાની જેલોમાં મને રાખવામાં આવ્યો. અને ત્યાં પણ મને 1 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો નહીં, 80 દિવસથી પણ વધારે મને રાખવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો, મને ધમકાવવામાં આવ્યો, મને વેદના આપવામાં આવી. અને ત્યાં તમે જોઈ શકો છો, આજે પણ જેલના વિભાગ પર માહિતી માંગી શકો છો, મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ન આવ્યો, મારા વકીલો સાથે મળવા દેવામાં ન આવ્યો. મેં જે કોટડીમાં મને રાખ્યો, એ કોટડીની બાજુમાં 4 જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા, 5 જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા. ત્યારે સાથીઓ, અંધારી કોટડીમાં પણ મેં જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો, જેલનું ભોજન આપવામાં આવતું, મને જેલની સાદડી પર ઊંઘવામાં આવતું. ત્યારે પણ મેં નક્કી કર્યું હતું, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે, આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝૂકશે નહીં. સાથીઓ, 80 દિવસ પછી માંડ મારા જામીન થયા. મારા રોહિતભાઈ પટેલ હોય, યાકુબભાઈ મુનશી હોય, યાકુબભાઈ ગુરજી હોય, પિયુષભાઈ પટેલ લોકો મને લેવા માટે આવ્યા. મને કીધું, સાહેબ તમારા જામીન અમે કરાવી દીધા છે, પણ તમે ચિંતા ના કરતા, અમે તમારી સાથે છે. તમારા જામીનમાં પોલીસ અધિકારીઓએ ભાજપના નેતાઓના ઇશારે તમને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની માંગ કરી હતી, પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશબંધી આપવામાં આવી છે. ત્યારે સાથીઓ, તમે વિચાર કરો, આ લોકશાહી દેશમાં જે જનતાએ મને ડેડિયાપાડાનો ધારાસભ્ય બનાવ્યો, 1 લાખથી પણ વધારે મત આપીને મને વિધાનસભામાં મોકલ્યો, આજે આ તાનાશાહી ભાજપની સરકાર મારા ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે. હું ત્યાં જઈ નથી શકતો. હું ત્યાં મારી હદમાં પ્રવેશ કરું તો મને જેલ થાય, મારી શરતનો ભંગ થાય અને મને વડોદરા જેલમાં નાખવામાં આવે. મારા સાથીઓ, તમે વિચાર કરો,
જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, એ ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, એ ડેડિયાપાડામાં મારું ઘર છે, મારો પરિવાર છે, ત્યાં પણ આજે હું જઈ નથી શકતો. ત્યારે મેં રાતે અને દિવસે પણ વિચાર કરું છું, મને આ જનતા જે એમણે મત આપ્યા છે એમની વચ્ચે જવા દેવામાં નથી આવતો. પણ મેં આવનારા દિવસમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઈ રીતના કાઢવાની છે એના માટે હું લડતો રહીશ. ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓને, એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને, તમે મને મારા ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મારા નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના. મેં દિવસો યાદ કરું છું જ્યારે મેં આ વાગરા, સાયકા, દહેજ મારા નાના નાના ગામના લોકોને મળવા માટે આવતો. મારા ગામના લોકો મને રાતે 10 વાગે એટલે જમાડતા. ત્યારે પણ મને આ વિસ્તારમાં રહેવાની પરવાનગી નહોતી. ત્યારે પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હતી. છતાં એકલા હાથે અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા. એક પણ બિયર, એક પણ કોટર, એક પણ ગામમાં 10 રૂપિયા આપ્યા વગર, એક પણ ગામમાં મારા સાથીઓ કોઈએ મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો, સાહેબ અમને ચાના પૈસા આપો. આ જનતાએ ચૈતર વસાવાને 5,22,461 મત આપ્યા. એ જનતા સાથે હું લડવાનો છું, એ જનતા માટે હું લડવાનો છું. ત્યારે સાથીઓ 5,22,461 મત એ પવિત્ર મત હતા. એ તમારો ભાવ હતો, તમારો પ્રેમ હતો, અને તમારા ભાવ માટે, તમારા અધિકારો માટે, તમારા પ્રેમ માટે અમારા છેલ્લા શ્વાસ સુધી આ તાનાશાહી સરકાર સામે લડવું પડશે. તો અમે લડતા રહીશું, તમને ન્યાય અપાવવાનું કામ કરીશું. સાથીઓ તમે વિચાર કરો, જ્યારે આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી, આપણા લોકોની જમીનો લેવામાં આવી, PCPIR ના બોર્ડ બન્યું, એમાં 35%ના કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો છીનવવામાં આવી, અને આપણને કહેવામાં આવ્યું કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને 85% રોજગારી આપીશું. આજે પણ આપણા યુવાનોને રોજગારી નથી મળતી, અને જે લોકોને રોજગારી મળે છે 12 કલાકનું શોષણ થાય છે. એમને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમને 12% PF આપવામાં નથી આવતું, એમને 8.33% બોનસ આપવામાં નથી આવતું, એમને મેડિક્લેમ આપવામાં નથી આવતું, અને એમને 3 વર્ષ થાય તો બી કંપની એમ્પ્લોય બનાવવામાં નથી આવતા. ત્યારે સાથીઓ અમે મંચ પરથી આ તમામ સાથીઓ સાથે તમને ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં પિયુષભાઈ પટેલ, યાકુબભાઈ ગુરજી, યાકુબભાઈ મુનશી કે રોહિતભાઈ પટેલ એમની આગેવાનીમાં તમારા ન્યાય માટે, કામદારોના હક માટે તમામ કંપનીઓમાં રેડ પાડવાનું થશે. તો અમે રેડ પાડીને તમને ન્યાય આપીશું. જે પણ લોકોના આ વિસ્તારમાં હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો છીનવી લેવામાં આવી છે, પાવર ગ્રીડની લાઈનોમાં જમીનો છીનવામાં આવી છે, જેડકોની લાઈનોમાં જમીનો છીનવવામાં આવી છે, કોઈને પૂછ્યા વગર, સંમતિ વગર એમના હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે. એ ચાહે કોરિડોરમાં જમીનો ગઈ હોય, નહેરોમાં જમીનો ગઈ હોય, રેલવેમાં જમીનો ગઈ હોય, બુલેટ ટ્રેનમાં જમીનો ગઈ હોય, એમને એમનું યોગ્ય વળતર મળે એના માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો લડવાના છે. ન્યાય અપાવવાનું કામ અમારા કાર્યકરો કરવાના છે. ત્યારે સાથીઓ ખેડૂતોની વાત હશે, એના માટે પણ આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે. અહીંયા ઘણા કર્મચારીઓ મિત્રો પણ છે. એ ચાહે આઉટસોર્સિંગના કર્મચારીઓની લડત હશે, એ ચાહે ફિક્સ પગાર કામદારોની લડત હશે, એ ચાહે જૂની પેન્શન યોજનાની લડત હશે, એ ચાહે જૂની પેન્શન યોજનાની સાથે સાથે એ ચાહે અમારા કર્મચારીઓને કાયમી કરવાની યોજના હશે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ કર્મચારીઓ માટે પણ લડવા માટે તૈયાર છે, અને અમે એ કર્મચારીઓ માટે પણ લડવાના છે. ત્યારે સાથીઓ અહીં ઘણા આદિવાસી સમાજના અને માઇનોરિટી સમાજના આગેવાનો બેઠા છે. હમણાં જે 16 ફેબ્રુઆરીથી બજેટ સત્ર આવવાનું છે, એમાં ગુજરાતની સરકાર UCC લાવવાની તજવીજમાં છે. UCC યુનિફોર્મ સિવિલ કોડ. ત્યારે આ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી, સમાન નાગરિક ધારો આવવાથી સૌથી વધારે જો કોઈને નુકસાન થવાનું હોય તો એ આદિવાસી અને મુસ્લિમ સમાજને નુકસાન થવાનું છે.
ત્યારે મારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને કહેવા માંગુ છું, મારા આદિવાસી સમાજના વડીલો માતા બહેનોને કહેવા માંગુ છું, આપણને જે સંવિધાનમાં આપણા પર્સનલ લો મળ્યા છે, આપણા સામાજિક કાયદાઓ છે, એને જો છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરશે તો આવનારા દિવસોમાં એમની સરકાર સામે આર પારની લડાઈ લડવા માટે પણ આપણે તૈયાર થઈ જવું પડશે. આ વિસ્તારમાં આપણા લોકો સાથે ઘણી હેરાનગતિઓ થાય છે અને અહીંયા અમારા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાની નિષ્ઠા, પોતે સંવિધાનમાં લીધેલી શપથ ભૂલીને કેટલાક નેતાઓના ઇશારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરે છે. ત્યારે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ નિષ્ઠાવાન છે, પોતાના ઘરના પૈસે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમાજનું કામ કરે છે, જાગૃત કરે છે. તમે અમને સહકાર આપશો તો અમારો સહકાર તમને મળશે, તમે અમને હેરાન કરશો તો તમારી ફાઇલો પણ અમારી પાસે છે. આવનારા દિવસોમાં એવા પોલીસ અધિકારીઓની ફાઇલો પણ અમે ખોલીશું. ત્યારે આ વિસ્તારમાં કેટલાક કૌભાંડો જ્યારે અમે ઉજાગર કર્યા, મનરેગાના કૌભાંડો, ત્યારે અહીંના સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું કે ચૈતરભાઈ વસાવા ખોટી વાત કરે છે, પણ જે પ્રકારે તપાસ થઈ એમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલીભગત સામે આવી છે. અને તમે ખબર છે મનરેગાના કૌભાંડના લીધે આજે સામાન્ય વ્યક્તિને રોજગારી નથી મળતી અને એના લીધે રોજગારી છીનવાઈ છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં ચાહે મનરેગાની કૌભાંડની વાત હોય, નલ સે જલના કૌભાંડની વાત હોય, રોડના કૌભાંડની વાત હોય કે આવાસના કૌભાંડની વાત હોય, આપણે બધાએ સાથે રહીને તંત્ર સામે ઉતરવું પડશે. અને આપણા ટેક્સના પૈસા જ્યારે યોજના થકી આપણને મળવા માટે આવતા હોય અને આવા નેતાઓ જ્યારે બારોબાર પચાવી કરતા હોય, કટકી કરતા હોય, ત્યારે આપણે બધા એવા નેતાઓને ખુલ્લી પાડવા માટે પણ આવનારા દિવસોમાં તૈયાર થઈ જવું પડશે. ત્યારે સાથીઓ, વધારે વાત હું નથી કરતો. આગળ પણ મારો 10 વાગ્યાનો એક કાર્યક્રમ છે. હમણાં પણ હું ગાંધીનગરથી ડાયરેક્ટ આવ્યો છું. ગઈકાલે પણ મારે વડોદરામાં અરવિંદ કેજરીવાલજી સાથે સભા હતી. ત્યારે બસ આજે તમને હું જાગૃત કરવા માટે આવ્યો છું, તમને કહેવા માટે આવ્યો છું કે તમારા અંદરની આત્માને જગાડો. 30 વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તામાં લાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ તંત્ર મંત્ર સંત્ર બધાનો ઉપયોગ કર્યો, યંત્ર બધાનો ઉપયોગ કર્યો અને ગુજરાતની જનતાને ડરાવવાનો પ્રયાસ કરે છે. એ ચાહે આદિવાસી હોય, એ ચાહે માઇનોરિટી હોય, એ ચાહે દલિત હોય, એ ચાહે કોળી હોય, પટેલ હોય, એ ચાહે રાજપૂત હોય, બધા જ લોકો સરકાર સામે સવાલો કરે એટલે એમને કેસ કરવામાં આવે, જીબીની રેડ પાડવામાં આવે, એમને ત્યાં ખોટી પોલીસ ઇન્ક્વાયરી થાય, એમના ઝૂંપડા તોડવામાં આવે. ત્યારે આ સરકારને હવે જતી કરવાનો સમય આવ્યો છે. ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે તમે સૌ તૈયાર થઈ જાઓ. અમે તમારી સાથે છે, પાર્ટી તમારી સાથે છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયારી બતાવીને આવનારા દિવસોમાં ઉમેદવારી કરો. તમારી આત્માને જગાડીને આ તાનાશાહી સરકારને કઈ રીતના બહાર કાઢીએ એના માટે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું. વધારે વાત હું નથી કરતો, પણ આજના આ કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ પોતાની રીતે દૂર દૂરના વિસ્તારોમાંથી અહીંયા પધાર્યા છો. અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું અને અમને સાથ સહકાર આપવાની ખાતરી તમે આપી છે. ત્યારે અમે પણ મંચ પરથી તમને એટલી ખાતરી આપીએ છીએ કે તમારા અધિકારોની લડત હશે, તમારા હકની લડત હશે, તમારી મૂળભૂત સુવિધાઓની લડત હશે. આમ આદમી પાર્ટીના કાર્યકરો, તમે આમ આદમી પાર્ટીના કાર્યકરો તરીકે અમે આગળ હોઈશું. પોલીસની પહેલી લાઠી ખાવાની ફરજ પડશે, પહેલી લાઠી અમે ખાઈશું, છતાં તમને ન્યાય આપવાનું કામ કરીશું. એ વાત સાથે આજે સૌ અહીંયા ઉપસ્થિત થયા તમામ લોકોનો, મંચસ્થ પદાધિકારીઓનો, મીડિયાના મિત્રોનો, પોલીસ અધિકારીઓનો, બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બસ આવો સહકાર, આવા જ આશીર્વાદ, આવી જ દુઆ તમારી અમને મળતી રહે, એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.